આ છે રામનાથ મહાદેવનું મંદિર। હવે આ આપણે કેરિયા ગામ લાઠી પાસે આવેલું છે અને આ મંદિર છે એ બહુ પૌરાણિક છે। દાદાનો ઇતિહાસ એવો છે, આ દાદા સ્વયંભૂ છે અને આ દાદાની એક ખાસિયત છે, આ દાદા છત નથી બનાવવા દેતા। એટલે તમે જોઈ શકો છો કે આ ચારેય બાજુ છે એ ખુલ્લી છે, એટલે દાદાને છે ને ખુલ્લું ગમે છે। એક બે વખત છત બનાવવાની ટ્રાય કરેલી છે પણ છત નથી બનતી। હર મહાદેવ બધાને। મારું નામ છે યથાર્થ દેવાંગરાજ જાની। હું બાબરા ગામનો છું અને આ કેરિયા ગામ જે છે એ લાઠી પાસે આવેલું છે, આપણે રામનાથ દાદા। અને અહીંયા લોકો દર્શનાર્થે દૂર દૂરના ગામથી ઠેઠ ગામડાઓથી બધેથી આવે છે। હું બાબરાથી આવું છું અને આ મંદિર છે એ બહુ પૌરાણિક છે અને અહીંયા જે ઓલી કુઈ છે પેલી એ પણ બહુ પૌરાણિક છે। આ દાદાનો ઇતિહાસ એવો છે, આ દાદા સ્વયંભૂ છે અને આ દાદાની એક ખાસિયત છે, આ દાદા છત નથી બનાવવા દેતા। એટલે તમે જોઈ શકો છો કે આ ચારેય બાજુ છે એ ખુલ્લી છે, એટલે દાદાને છે ને ખુલ્લું ગમે છે। એક બે વખત છત બનાવવાની ટ્રાય કરેલી છે પણ છત નથી બનતી। અને બાકી તો દાદાનો જે મહિમા છે એ બહુ ખૂબ જ ટૂંકમાં ચમત્કારી છે। એટલે બધા ઘણા ભક્તજનો અહીંયા આવે છે, બધા રેગ્યુલર દર્શનાર્થે। અને અહીંના પૂજારીઓ છે, બધા એનો સ્ટાફ વ્યવસ્થિત અને બધા જે અહીંયા સેવાભાવીઓ છે વ્યવસ્થિત આવકારો આપે છે। અને દર સોમવારે જ્યારે શ્રાવણ માસ હોય ત્યારે અહીં મહાપૂજાનું આયોજન થાય છે।